રાજ્યમાં હાલ જે ગેસની અછત સર્જાઈ છે, જેના કારણે પહેલા રાજ્યની ઘણી હોટલો અને ભોજનાલયો બંધ થવાને આરે આવ્યા હતા. હવે આ ગેસની અછતને કારણે કાપડ ઉદ્યોગો સંઘર્ષ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગેસની અછતને કારણે સુરતની કાપડ ફેક્ટરીઓના મશીનો બંધ થવાને આરે આવ્યા છે અને લાકડા પર ચાલતા બોઇલર વડે હાલ જેમ તેમ સુરતની ફેક્ટરીઓ સંઘર્ષ કરી રહી છે. હવે આ જે કંપનીઓ છે તે અઠવાડિયામાં 2 થી 3 દિવસ બંધ રહેવાની તૈયારી કરી રહી છે. આ પહેલા ગુજરાતનું મોરબી સિરામિક ઉદ્યોગ 25 દિવસ માટે બંધ રહ્યું હતું અને થોડા દિવસ અગાઉ જ સુરતમાં કામદારોને ગેસના પુરવઠાના અભાવને કારણે ખોરાક સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે કામદારો સ્થળાંતર કરવા પર મજબૂર બન્યા હતા. હવે ફરી એકવાર ગેસની અછતને કારણે સુરત કાપડ ફેક્ટરીઓને તાળા વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો ફેક્ટરીઓ બંધ થશે તો કામદારોની આજીવિકા કેવી રીતે ચાલુ રહેશે અને તેના કારણે જે બેરોજગારી છે તેમાં પણ વધારો નોંધાશે અને કામદારો પોતાનું ઘર કેવી રીતે ચલાવશે તેવા પ્રશ્નો અત્યારે સર્જાઈ રહ્યા છે. હાલ જે આ ગેસની અછત સર્જાઈ છે તે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે છે. યુદ્ધના કારણે અન્ય દેશોથી વસ્તુઓનું આયાત અને નિકાસ કરવું ઘણું મુશ્કેલ બન્યું છે. આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.